આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવી રહેલા એક પરિવારને વેગેનાર ગાડી સાથે સિનોર ગામ નજીક એક નીલગાય અથડાતા અકસ્માત સર્જાયો છે, જેમાં ગાડીમાં સવાર 2 બાળકો સહિત કુલ 4 લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી છે। ઈજા થતાની સાથે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વેગેનાર ગાડીને મોટું નુકસાન થવા પામ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિનોર સાદલી માર્ગ પર અવારનવાર નીલગાયને કારણે અકસ્માત થાય છે। અકસ્માત અટકે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે। સિનોર ગામમાં સાદલી સિનોરથી જે વાહનો દરરોજે આઈ જાય કરે છે ને વેપારી માણસ દરરોજે આઈ જાય કરે છે અને રોજનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે માણસોના જીવ એટલા બધા જાય છે કે એની કોઈ કલ્પના જ નથી। એટલા માટે મેં આ નિવેદન આપું છું કે જંગલ ખાતામાં સાહેબોને મેં નમ્ર વિનંતી કરીને કહું છું કે આનું કંઈક ને કંઈક તમે નિરાકરણ લાવો કે માણસોના ને બધા લોકોના જે જીવ જાય છે એ જીવ ના જાય ને અનબનાવ બને છે એ અનબનાવ બને ના ને લોકોના ગાડીઓથી માંડીને જાનનું જોખમ પૂરેપૂરું રહે છે એ રહે ના। એટલા માટે મેં વિનંતી કરું છું જંગલ ખાતા સાહેબોને કે આનું કંઈક ને કંઈક નીલગાયનું નિરાકરણ લાવી ને જલ્દમાં જલ્દ એનો ઉકેલ લાવે એવી મારી પ્રાર્થના છે। આજે શું ઘટના બની હતી અત્યારે અહીંયા? મારા ત્યાં શૈલેષ નરોત્તમ વસાવા કરીને મારો માણસ નોકરી કરે છે। એ સવારે 3 વાગે બરોડાથી રિટર્ન મેરેજનું કામ પતાવીને રિટર્ન થતો હતો ને અહીંયા નીલગાય વચ્ચે આવવાથી એ કાબુ ગુમાવી દીધો હતો ને એની ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે। આજે એને 3 મહિના ગાડીને લીધેલા છે ને એને ટોટલ લોસ થઈ ગયો છે ને નીલગાયને બચાવવાથી કાબુ ગુમાવી દીધો છે। તો સરકારશ્રી પાસે તમે શું માગણી કરો છો? સરકારશ્રી સાહેબ મેં માગણી કરું છું આ નીલગાયનો અત્યારે બહુ એનો ત્રાસ વધી ગયો છે, માણસો બહુ મરી જાય છે। સાડલીથી સિનોરવાળા રોડ ઉપર એટલો બધો નીલગાયનો ત્રાસ છે કે એના લીધે માણસોનું જીવનું જોખમ બહુ જ વધી ગયું છે। એટલે સરકારશ્રીને મેં નમ્ર વિનંતી કરવા ઈચ્છું છું કે એનો જલ્દમાં જલ્દ એનો ઉકેલ લાવે ને માણસોના જીવ ના ગુમાવાય એવી નમ્ર વિનંતી કરું છું।